નમસ્કાર. હવે આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. તેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લાના પ્રભારી સચિવ જેનુ દેવનની અધ્યક્ષતામાં ઇણાજ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવે વિવિધ આશ્રય ઘરોમાં વીજળી, પાણી તથા સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત દરિયામાં માછીમારોને અવરજવર ન કરવા, નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તાલાલા જામવાડ રોડ પર પડી ગયેલા વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર શરૂ કરાયો છે. જિલ્લા માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર તાલાલા જામવાડ રોડ પર વરસાદ અને પવનને લઈને વૃક્ષો પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં લાખોની સંખ્યામાં ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તો શ્રાવણ માસ પૂર્ણ થતાં ગણપતિ બાપાની લોકોએ પોતાના ઘરમાં હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરી હતી, જેની અરબી સમુદ્ર કિનારે 11 દિવસ બાદ વિસર્જન કરાયું હતું. જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના પ્રારંભ સાથે શ્રી સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ ખાતે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી. નવરાત્રીના 9 દિવસ શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીઓ દ્વારા 4 કલાકની રાજોપચાર મહાપૂજા કરાશે. આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરાતી હતી. વેરાવળમાં ડોક્ટર મીરા સોલંકીને પીએચડી સંશોધન કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર એનાયત કરાયો હતો. એક પેડ માં કે નામ અભિયાનને વધુ વેગ આપવાના હેતુથી તેમજ 17 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે સ્વચ્છતા અભિયાન ઉપરાંત પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બાબરિયા ખાતે ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગીર અભયારણ્ય સરહદના ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને નિયમ મુજબ સંબંધિત વિભાગના અધિકારીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે ગીર ગઢડા તાલુકાના પોપટી નેશ અને ઝાંખિયા નેશની મુલાકાત લીધી હતી. દરમિયાન માલધારી સમુદાયને મળતી પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ નેશમાં માલધારીઓને સોલાર પાવર, ઘાસચારો, આરોગ્ય, શિક્ષણ અને પશુપાલન સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓની જાણકારી મેળવી હતી. જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ વેરાવળ ખાતે યોજાયો હતો, જેમાં વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધા તેમજ વિજ્ઞાન મેળામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળનું વિદ્યાર્થીની ઝાલા પ્રિયાએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન તેમજ વિદ્યાર્થી ગલચર સચિને દુહા અને છંદ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પીએસ ગઢવીના અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી. 14 સપ્ટેમ્બરના યોજાયેલી લોક અદાલતમાં કુલ 1331 પડતર કેસોના સમાધાનથી નિકાલ કરાયો હતો. મેજિસ્ટ્રેટના સ્પેશિયલ સિટિંગમાં કુલ 3077, પ્રી લિટિગેશનના કુલ 1205 મળીને 5613 કેસોનો નિકાલ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સફાઈ દિવસ નિમિત્તે વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તે હેતુસર દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.